कृष्ण आशीष असवार है। અમે લિવિંગ રિલેશનશીપમાં રહેતા હતા નાગેડીમાં. ત્યાં એમાં પપ્પાને વાંધો હતો. જ્યારે 1 વર્ષ થઈ ગયું પણ ત્યાં સુધી એ કાંઈ કર્યું નહોતું. પણ અચાનક મંગળવારે તે દી ઉપાડી ગયા અને એને માર્યો. મારા પપ્પાનું નામ વિક્રમભાઈ કેશવાલા કેશુભાઈ ને મારા ભાઈનું નામ નીરુબેન લાખાભાઈ બોખીરિયા ને એના ઘરવાળા રામદેવભાઈ બોખીરિયા. આ ત્રણેય છે ને મારા ઘરવાળાને માર્યો છે અને અત્યારે ઓફ થઈ ગયા છે. એટલે મારે ન્યાય જોઈ છે. ત્રણેયને અહીંયા હાજર કરો એ પછી જ હું મારા ઘરવાળાને લઈ જઈશ અહીંયાથી. તમે પોલીસ ફરિયાદ કરી છે? હા, એ લોકો એક્શન નથી લેતા. 15 દિવસ થઈ ગયા. બધું સબૂત હતું છતાંય એ એક્શન ના લીધો. દુકાનના કેમેરામાં 2 દેખાય છે. દેવખુરબેન રાજુભાઈ ગરિયા અમારો છોકરો હતો. એને 6 તારીખે લઈ ગયા હતા. હું 11 તારીખે 7 તારીખે આવી ત્યારે અહીંયા અરવિંદ હોસ્પિટલમાં પોલીસ વાળા લઈ આવ્યા હતા. અમે એની આયરે જ આવ્યા હતા. પછી અહીંયા તેદુનો દાખલ હતો. આજે નથી રહ્યો. મારે લિવિંગમાં હતા 2 જણા. એટલે એના સસરાએ ને એને ફુવાએ ને એને ફૂઈએ 3 જણા થઈને માર્યો. એને દુકાનમાં કેમેરો પોલીસ વાળાએ ચેક કર્યો છે. એમાં એના પપ્પાની 2 આવી ગયા છે એમાં. એટલે અમે ન્યાય માગીએ છીએ કે એને સબૂતે છે તોય હજી પકડ્યા નથી. આજ 15 દિવસ થઈ ગયા છે. તમે બસ ન્યાય દો અમને. મારે ત્યાં લગી હું ત્યાં લગી લઈ નહીં જાઉં. હું અહીંયા જ ઊભી રહીશ. બસ મારે ઈ જ જોઈએ છે. પોલીસ વાળા કાંઈ કરતા નથી. તારીખ 7 મેના રોજ જામનગર સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરવામાં આવેલો હતો. જેમાં એક જે ભોગ બનનાર છે આશીષભાઈ અસવાર, તેમનું અપહરણ કરી અને તેમને મારી નાખવા બાબતે તેને મારવામાં આવેલો હતો. અને જેમાં અલગ અલગ 3 આરોપી વિરુદ્ધ જામનગર સિટી સી ડિવિઝનમાં 840/2025 નંબરથી ગુનો દાખલ કરવામાં આવેલો હતો. જેમાં BNS કલમ 115(2), 140(3), 352, 54 તથા GP એક્ટની 135(1) મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો. જેમાં થોડા સમય બાદ આ જે ભોગ બનનાર છે એ હોસ્પિટલમાં દાખલ હોય અને તેની તબિયત વધારે ગંભીર થતા ગઈકાલે એની જે વ્યક્તિ છે આશીષભાઈ અસવાર, તેમનું મૃત્યુ નિપજેલ છે. જેથી આ બનાવમાં હત્યાની કલમનો ઉમેરો કરવામાં આવેલો છે. અને જે આ આરોપીઓ છે તેમને અગાઉ જે નીરુબેનની અટક કરવામાં આવેલી હતી એના સિવાય બાકીના જે 3 આરોપીઓ છે વિક્રમભાઈ, રામદેવભાઈ અને હજી એક આરોપી, જે ત્રણેય આરોપીઓને અટક કરવા માટે આગળની પ્રોસેસ ચાલુ છે. અને જે મરણ જણ્યા છે તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવેલું છે. અને કોઝ ઓફ ડેથ સર્ટિફિકેટ મેળવી આ બીજા આમાં શું એંગલ છે, હથિયાર કયા ઉપયોગ થયા હતા અને બીજા પણ જે સામગ્રિક પુરાવો છે તે મેળવવા બાબતની કવાયત ચાલુ છે. સ્વીકારવા નથી મળતા. પોલીસ કાર્યવાહી